શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ 6 માર્ચ 2026 શુક્રવારના દિવસે આવતી ફાગણ માસના વદ પક્ષની ચતુર્થી એટલે સંકષ્ટ ચતુર્થી વ્રત કથા, મહિમા, પૂજન વિધિ તથા આજના ખાસ ઉપાય. જો આપના વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારના વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. બોલો ભાલચંદ્ર ભગવાન શ્રી ગણેશજીની જય. મિત્રો, ફાગણ માસના વદ પક્ષની ચતુર્થી એટલે ભાલચંદ્ર સંકષ્ટ ચતુર્થીના નામે ઓળખાય છે. કહેવાય છે કે આજે ભગવાન શ્રી ગણેશજીની કૃપા પ્રાપ્ત કરવા માટે ભક્તો સંકષ્ટ ચતુર્થીનું વ્રત કરે છે, જે ઉત્તમ મનાય છે. માન્યતા છે કે ભાલચંદ્ર સંકષ્ટ ચતુર્થીનું વ્રત જે ભક્તો કરે છે, આજે ભગવાન શ્રી ગણેશજીની પૂજા ઉપાસના કરે છે, મંત્ર જાપ કરે છે, તેની આર્થિક પરેશાની તો દૂર થાય છે, જીવનમાં સુખ સમૃદ્ધિ, સંતાન સુખ તથા પરિવારમાં હંમેશા સુખ શાંતિ રહે છે, વિઘ્ન બાધા સંકટ મટે છે. એવો મહિમા છે આ સંકષ્ટ ચતુર્થી વ્રતનો, જેના સ્વામી ઈષ્ટદેવ ભગવાન શ્રી ગણેશજી છે. સંકષ્ટ ચતુર્થીમાં ચંદ્ર દર્શનનો ખૂબ જ મહિમા હોય છે. ચંદ્ર દર્શન થાય પછી જ આ ચતુર્થીનું વ્રત સંપન્ન થાય છે. એટલા માટે આજે ચંદ્ર દર્શન મહત્વપૂર્ણ છે. ચંદ્રોદય છે રાત્રિના લગભગ 9:15 આસપાસ. ગામ શહેર પ્રમાણે અલગ અલગ ચંદ્રોદય હોય તે જોઈ લેવો. આ ચંદ્ર દર્શન થાય, ભગવાન શ્રી ગણેશજીનું સ્મરણ થઈ જાય પછી સંકષ્ટ ચતુર્થીનું વ્રત સમાપન થાય છે. આ ચતુર્થીનું વ્રત એક જ દિવસનું હોય છે. ચતુર્થીનું વ્રત જે ભક્તો કરવા માંગે છે તે પૂજા વિધિ વિશે પણ જાણી લઈએ. ચતુર્થી તિથિના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા. આપણા ઘરના મંદિરમાં નાનકડા ગણેશજીનું સ્વરૂપ હોય જ છે. ફોટો, મૂર્તિ કે પછી પૈસો અને સોપારીના રૂપમાં પણ પ્રભુનું પૂજન થઈ શકે છે. ભગવાનની પૂજા માટે ખાસ કરીને લાલ વસ્ત્ર પાથરવું, તેની ઉપર પ્રભુને સ્થાપિત કરવા, દેશી ઘીનો દીપક પ્રગટાવવો, પૂજા સ્થળને સુગંધિત ધૂપબત્તી દ્વારા શુદ્ધ કરે વાતાવરણને એ રીતે પ્રગટાવવી. ભગવાન શ્રી ગણેશજીને લાલ અથવા પીળા પુષ્પ અર્પિત કરવા. દુર્વા ઘાસ ખાસ, કારણ કે ભગવાનને દુર્વા ઘાસ અત્યંત પ્રિય છે, જે ઠંડક આપે છે. ત્યારબાદ પ્રભુને સિંદૂરનું તિલક લગાવવું, ચંદન અર્પિત કરવું, કારણ કે હવે ઉનાળો શરૂ થઈ ગયેલો છે, માટે પ્રભુને ઠંડક થાય એ માટે ચંદનનું તિલક થાય છે. હળદરનું તિલક પણ કરી શકાય છે. ગણેશજીને ઘઉંના લોટ અને ગોળ તથા ઘીના લાડુ બનાવીને, મોદક લાડુ તૈયાર કરીને તે મીઠાઈનો ભોગ લગાવવો, અથવા ગોળ કે સાકર પણ ચાલે. ભગવાન શ્રી ગણેશજીની આરતી કરવી, દક્ષિણા સમર્પિત કરવી, વ્રત કથા સાંભળવી, મંત્ર જાપ કરી શકાય છે, જે કોઈ આપણને શ્રી ગણેશજીનો મંત્ર આવડતો હોય. આજે ભાલચંદ્ર સંકષ્ટ ચતુર્થી હોય માટે ઓમ ભાલચંદ્રાય નમઃ આ મંત્રનો જપ કરી શકાય છે. પૂજા દરમિયાન સંકલ્પ કરવાનો હોય છે કે આપણે વ્રત કેવી રીતે કરવા માંગીએ છીએ. આ વ્રતમાં સાંજે ચંદ્ર દર્શન થઈ જાય, ચંદ્ર પૂજન થઈ જાય પછી એક ટાઈમ ભોજન લઈ શકાય છે, અથવા ઉપવાસ પણ કરી શકાય છે. પૂજા સંપન્ન થાય પછી પ્રસાદ ગ્રહણ કરવો, પરિવારને પણ થોડો થોડો પ્રસાદ આપવો. આ રીતે સાદી સરળ પૂજાથી પ્રભુ પ્રસન્ન થાય છે. સંકષ્ટ ચતુર્થીમાં ચંદ્ર દર્શન કરવું તે લાભ પાવે છે, પરંતુ જો વિનાયક ચતુર્થીમાં ચંદ્ર દર્શન થાય તો ચોરી, વ્યભિચાર કે પછી ખોટા આળ કલંકનો ભય રહે છે. માટે વિનાયક ચતુર્થીમાં આપણે દિવસ દરમિયાન ભગવાન શ્રી ગણેશજીની પૂજા કરીએ છીએ. જ્યારે સંકષ્ટ ચતુર્થીમાં રાત્રિએ એટલે કે સૂર્યાસ્ત સમયે જ્યારે પ્રદોષકાળ હોય છે ત્યારે પણ ભગવાન શ્રી ગણેશજીની પૂજા થાય છે. પછી ચંદ્રદેવની પૂજા કરી શકાય છે, દર્શન કરી શકાય છે, મંત્ર જાપ કરી શકાય છે. આ રીતે આ સંકષ્ટ ચતુર્થીનું મહાત્મ્ય છે. હવે આપણે સાંભળીએ આ સંકષ્ટ ચતુર્થીની વ્રત કથા. બોલો ભગવાન શ્રી ગણેશજીની જય. ઘણા સમય પહેલાં યુવાન અશ્વ નામના એક રાજા થઈ ગયા.
તે ઉદાર, ધાર્મિક, દાતા તથા દેવો અને બ્રાહ્મણોને આદરભાવ આપતા હતા. તે પ્રજાને ઘણો પ્રેમ કરતા. તેના રાજ્યમાં કોઈ દુઃખી ન હતું. તેના રાજ્યમાં વિષ્ણુ શર્મા કરીને એક મહાન પંડિત રહેતા હતા. તે સર્વ વેદોના જાણકાર તથા ધાર્મિક માનસ ધરાવતા હતા. તેને 7 પુત્ર હતા. 7 પુત્રો પરણેલા અને વળી ધનવાન પણ તેમનામાં એક ખામી હતી. 7માંથી કોઈને પણ એકબીજા સાથે બને નહીં, કોઈનો પણ મન મેળ નહીં. આથી 7 દીકરા અલગ અલગ પોતાની વહુ સાથે રહેતા હતા. વિષ્ણુ શર્મા દરરોજ એક દીકરા સાથે રહેતા. 7 દિવસમાં 7 દીકરાની ઘેરે એક દિવસ જમતા. સમયને જતાં ક્યાં વાર લાગે છે? સમય એની ગતિએ ચાલતો જ રહે છે. વિષ્ણુ શર્મા વૃદ્ધ થયા. આથી એનામાં જે અશક્તિ આવી તેના કારણે તેમની સેવા કરવાનો વારો આવ્યો. આથી વહુઓને હવે ગમતું નહીં. અપમાન પણ કરતા. ક્યારેક ક્યારેક તો એટલી હદે તિરસ્કાર થાય કે વિષ્ણુ શર્માને ખોરાક પણ ના આપે. ત્યારે વિષ્ણુ શર્માથી સહન ન થતું. તેઓ રડી પડતા. એકવાર તેણે ગણેશ સંકષ્ટ ચતુર્થીનું વ્રત કરવાનું નક્કી કર્યું. તે પોતાની સૌથી મોટી વહુના ઘેરે ધીરે ધીરે ચાલતા આવ્યા. વહુને કહ્યું, વહુ બેટા, આજે મારે ગણેશ સંકષ્ટ ચતુર્થીનું વ્રત હોવાથી ઉપવાસ છે. માટે ગણેશજીનું પૂજન કરવા માટે મને થોડી સામગ્રી આપને. આ વ્રત કરવાથી ગણેશજી પ્રસન્ન થઈને આપણને ખૂબ જ ધન, વૈભવ, સુખ, શાંતિ પ્રદાન કરશે. જે કાંઈ પ્રભુથી મને આશીર્વાદ પ્રાપ્ત થશે તે હું તમને આપી દઈશ. પણ વહુ તો મોઢું ચડાવીને આકરા વેણમાં બોલ્યા, હે પિતાજી, ઘરમાં કામ એટલું બધું છે કે મને જરા પણ સમય નથી. તમારી પૂજાની સામગ્રી લાવી આપવાને માટે પણ હું નવરી નથી. પિતાજી, તમે તો દરરોજ અવનવા નખરા કરીને પરેશાન કરો છો. આ વળી ગણેશ સંકષ્ટ ચતુર્થી શું છે એ પણ હું જાણતી નથી. મહેરબાની કરીને તમે અહીંથી ચાલ્યા જાઓ. મને મારું કામ કરવા દો. આ પ્રમાણે મોટી વહુથી અપમાનિત થઈને વિષ્ણુ શર્મા બીજા 5 દીકરાને ઘેર ગયા. પણ એ 5 વહુઓએ તેનો એક પણ શબ્દ સાંભળ્યો નહીં અને અપમાન કરીને કાઢી મૂક્યા. બધી જ જગ્યાએથી અપમાન અને ધૂતકાર પામીને વિષ્ણુ શર્મા કંટાળી ગયા. રડવા લાગ્યા. ચાલી ચાલીને થાકી પણ ગયા. હવે સૌથી નાના દીકરાનું ઘર બચ્યું હતું. તે ધીરે ધીરે ચાલતા ચાલતા નાની વહુને ઘેર આવ્યા અને ડરતા ડરતા નાની વહુને કહ્યું, વહુ બેટા, મેં ગણેશ સંકષ્ટ ચતુર્થીનું વ્રત રાખ્યું છે. માટે મારે ગણેશજીનું પૂજન કરવા માટે થોડી સામગ્રી જોઈએ છે. નાની વહુને હૈયામાં રામ વસ્યા હતા. તે મીઠાશથી બોલી, બાપુજી, તમે ગણેશ સંકષ્ટ ચતુર્થીનું વ્રત કરો, હું પણ તમારી સાથે આ વ્રત કરીશ. આમ કહીને નાની વહુએ કરકસર કરીને થોડા રૂપિયા બચાવી રાખ્યા હતા. તેમાંથી ગણેશજીના પૂજન માટે સામગ્રી લાવી આપી. ત્યારે સસરાના ગણેશ ચતુર્થીના વ્રત માટે અને પોતાના ગણેશ ચતુર્થીના વ્રત માટે અલગ અલગ લાડવા બનાવ્યા. ત્યારબાદ ચોખા, ચંદન, ધૂપ, દીપ, ફળ, પુષ્પ, નૈવેદ્ય વગેરે અલગ અલગ કરીને સસરાજીને સાથે તેણે પણ ગણેશજીનું પૂજન શ્રદ્ધા ભક્તિથી કર્યું અને ઘણા આદર સાથે સસરાને ભોજન કરાવ્યું. વિષ્ણુ શર્માનો નાનો દીકરો કામની તપાસમાં બહારગામ ગયો હતો. વહુ ઘરમાં એકલા જ હતા. મોડી રાતે વિષ્ણુ શર્માને ઝાડા ઉલટી થઈ ગયા. એના લીધે એના પગ ગંદા થઈ ગયા. વહુએ તેમની સેવા કરી, પગ ધોયા, કપડાં બદલાવી દીધા, વસ્ત્ર બદલાવી દીધા અને આખી રાત પથારી આગળ બેસી રહી. આવી રીતે વહુ અને સસરાજી અજાણતા જ આખી રાતનું જાગરણ કરે છે. સવાર પડતા જ ચમત્કાર થયો. વહુએ ઉઠીને જોયું તો ઘરમાં જ્યાં ને ત્યાં હીરા, માણેક, મોતીઓ વેરાયેલા પડ્યા છે. તેના પ્રકાશથી ઘર ચમકારા મારી રહ્યું છે.
તેના સસરાના ઝાડા ઉલટી પણ મટી ગયા. નવાઈ પામતા નાની વહુએ સસરાજીને પૂછ્યું, પિતાજી, આટલા બધા હીરા માણેક ઝવેરાત આપણા ઘરમાં ક્યાંથી આવ્યા? પિતાજી, કોઈ પાડોશીની ચાલ તો નહીં હોય ને? કોઈ આપણને ચોરીના આરોપમાં ફસાવવા તો માંગતા નહીં હોય ને? વહુની વાત સાંભળીને વિષ્ણુ શર્મા ધીમું ધીમું હસતા બોલ્યા, વહુ બેટા, આ બધું તારી સેવા, ભક્તિ અને વ્રતનો પ્રભાવ છે. તારી ભક્તિથી શ્રી ગણેશજી પ્રસન્ન થયા છે. આ વ્રત કરવાથી જ તને આટલું બધું ધન પ્રાપ્ત થઈ ગયું છે. ત્યારે વહુ કહેવા લાગી, હે વિઘ્ન વિનાશક, આ બધો મારી શ્રદ્ધા ભક્તિનો કમાલ નહીં, પરંતુ મારા પિતા સમાન સસરાની સેવા કરવાથી જ હું શ્રી ગણેશજીની કૃપા પામી શકી છું. ગણેશજીને નમન કરીને નાની વહુ બોલી, હે પિતાજી, આ ધન મને તમારી કૃપાથી જ પ્રાપ્ત થયું છે. આમ કહીને નાની વહુ તો સસરાજીને પગે લાગી. આ બાજુ મોટી 6 વહુઓ જે ગણેશજીના વ્રતનો અપમાન કરેલ, તેઓ રોગી, ગરીબ અને બેહાલ થઈ ગયા. નાની વહુની જાહો જલાલી જોઈને 6 વહુઓને ઈર્ષા થવા લાગી. તેઓ મનમાં વિચાર કરવા લાગી કે સસરાએ સંઘરી રાખેલ બધું ધન નાની વહુને આપી દીધું છે. આથી વિષ્ણુ શર્માએ 6 વહુઓને સમજાવી. નાની વહુએ શ્રદ્ધા ભાવથી ગણેશ સંકષ્ટ ચતુર્થીનું જે વ્રત કર્યું હોવાથી ગણેશજી પ્રસન્ન થયા છે, તેથી તેને ધન પ્રાપ્ત થયું છે. એ રીતે વિષ્ણુ શર્માએ મોટી વહુને કહ્યું, શરૂઆતમાં હું તમારા 6ના ઘેરે આવ્યો હતો, પણ તમે મારું તથા ગણપતિજીનું ઘોર અપમાન કર્યું, મને ઘરમાંથી કાઢી મૂક્યો. જ્યારે નાની વહુએ મારી સાથે પૂરી શ્રદ્ધા ભક્તિથી આ વ્રત કર્યું, આથી તે ધનવાન બની ગઈ. ત્યારબાદ વિષ્ણુ શર્માએ પોતાના 6 પુત્રો અને વહુઓને 12 માસ આવતી ચતુર્થીનું વ્રત કરવા માટે જણાવ્યું અને સસરાજીની સલાહ માનીને 6 વહુઓએ 12 માસની ગણેશ સંકષ્ટ ચતુર્થીના વ્રતો કર્યા. પરિણામે તેઓ પણ સુખ શાંતિ પામી. ત્યારથી જ બધા જ ભાઈઓ હળી મળીને રહેવા લાગ્યા. આ જોઈને વિષ્ણુ શર્માને ઘણી શાંતિ થઈ. ભગવાન શ્રી ગણેશજીને નિત્ય પ્રાર્થના કરતા, પાળ માનતા કે હે પ્રભુ, આપની કૃપા અપરંપાર છે. જે ભક્તો આ ગણેશ ચતુર્થીની વ્રતકથા સાંભળે છે, સંભળાવે છે, વાંચે છે, તેની ઉપર ભગવાન શ્રી ગણેશજીની કૃપા સદૈવ બની રહે છે. બોલો ભગવાન શ્રી ગણેશજીની જય. તો મિત્રો, આપણે સાંભળી સંકષ્ટ ચતુર્થીની વ્રતકથા, મહિમા, મુહૂર્ત, પૂજન વિધિ. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. ગણેશજી એવા દેવ છે જે સર્વપ્રથમ પૂજનીય છે. લગ્ન, વિવાહથી માંડીને આપણે ઘરના કોઈ પણ શુભ પ્રસંગ કરીએ ત્યારે ભગવાન શ્રી ગણેશજીની પૂજા પ્રથમ થાય છે. ચાહે આપણે વાસ્તુ પૂજન કરીએ, કોઈ વાહનની ખરીદી કરીએ, કે પછી આપણે જમીન મિલકતની ખરીદી કરીએ, કે જ્યારે પણ આપણે કોઈ પણ શુભ કાર્ય કરતા હોય ત્યારે શ્રી ગણેશજીનું પૂજન અવશ્ય થાય છે. તેનું કારણ છે કે પ્રથમ પૂજનીય શ્રી ગણેશજી છે, આદિદેવ છે. જેમ આપણે ભગવાન સૂર્યને આદિ નારાયણ કહીએ છીએ, તે જ રીતે ભગવાન શ્રી ગણેશજી પણ આદિદેવ છે. જ્યારે પણ આપણે લગ્ન, વિવાહ આદિ પ્રસંગ કરીએ છીએ ત્યારે પ્રથમ કંકોત્રી શ્રી ગણેશજીને મોકલાય છે, બીજી કંકોત્રી લક્ષ્મીનારાયણ દેવને, ત્રીજી કંકોત્રી શ્રી હનુમાનજીને, જેથી ખરાબ શક્તિનો પ્રભાવ ન રહે, ચોથી કંકોત્રી કુલદેવી કુલદેવતાને, પાંચમી કંકોત્રી આપણા પિતૃદેવતાનું સ્મરણ થાય છે, પીપળા નીચે મુકાય છે, અને ત્યારબાદ મામા મોસાળ પક્ષમાં નિમંત્રણ અપાય છે. પ્રથમ પૂજનીય ભગવાન શ્રી ગણેશજી છે, માટે શ્રી ગણેશજીનું આ વ્રત જે ભક્તો કરે છે તેની આધિ વ્યાધિ ઉપાધિનું હરણ થાય છે. ભગવાન શ્રી ગણેશજીની કૃપાથી મંગલ જ મંગલ થાય છે, નિર્વિઘ્ને કાર્ય સંપન્ન થાય છે, જીવનમાં સુખ શાંતિ રહે છે. એવા ભગવાન શ્રી ગણેશજીને આપણે કોટી કોટી વંદન કરીએ છીએ. આજના દિવસે નારદ પુરાણમાં આપેલ ગણેશ સંકટ નાશન સ્તોત્રનો પાઠ અવશ્ય થાય છે, કરાય છે, તે પણ આપણે સાંભળી લઈએ.
પ્રણમ્ય શીર્ષા દેવમ ગૌરી પુત્રમ વિનાયકમ ભક્તાવાસમ સ્મરે નિત્યમ આયુઃ કામર્થસિદ્ધયે પ્રથમં વક્રતુંડમ ચ એકદંતમ દ્વિતીયકમ તૃતીયં કૃષ્ણપિંગાક્ષમ ગજવક્ત્રમ ચતુર્થકમ લંબોદરમ પંચમં ચ ષષ્ઠં વિકટમ એવ ચ સપ્તમં વિઘ્નરાજેન્દ્ર ધૂમ્રવર્ણ તથાષ્ટકમ નવમં બાલચંદ્રમ ચ દશમં તુ વિનાયકમ એકાદશમ ગણપતિમ દ્વાદશમ તુ ગજાનનમ દ્વાદશ એતાની નામાની ત્રિસંધ્યઃ પઠેન્નર ન ચ વિઘ્નભયં તસ્ય સર્વસિદ્ધિકરઃ પ્રભુ વિદ્યાર્થી લભતે વિદ્યામ ધનાર્થી લભતે ધનમ પુત્રાર્થી લભતે પુત્રાન મોક્ષાર્થી લભતે ગતિમ જપેત ગણપતિ સ્તોત્રમ ષડભીર્માસે ફલમ લભેત સંવત્સરેણ સિદ્ધિ ચ લભતે નત્ર સંશય અષ્ટેભ્યો બ્રાહ્મણેભ્યોશ્ચ લિખિત્વા યઃ સમર્પયેત તસ્ય વિદ્યા ભવેત સર્વા ગણેશસ્ય પ્રસાદતઃ ઇતિ શ્રી નારદ પુરાણે સંકટનાશન ગણેશ સ્તોત્ર સંપૂર્ણ. ઓમ એકદંતાય વિદ્મહે વક્રતુંડાય ધીમહિ તન્નો દંતી પ્રચોદયાત. બોલો શ્રી ગણેશજીની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.